નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે બરાબર પ્રકીર્ણ ઉદાહરણ બધા અભ્યાસ કર્યો હતો. પ્રકીર્ણ ઉદાહરણ બધા કમ્પ્લીટ થઈ ગયા. હવે આપણે પ્રકીર્ણ સ્વાધ્યાય જોઈએ. પ્રકીર્ણ સ્વાધ્યાય 6 શું કહે છે? તો ચાલો પ્રકીર્ણ સ્વાધ્યાય. તો પહેલો એક્ઝામ્પલ જોઈએ. શું કહે છે એમાં 1 થી 6 માટે કે નીચેની અસમતાઓનો ઉકેલ મેળવો. અસમતાનો આપણે ઉકેલ મેળવવાની વાત કરી છે, તો આપણે ડાયરેક્ટ લખી નાખીએ ઉકેલ મેળવો. કેટલા માટે? 1 થી 6 માટે. તો જોઈએ પહેલી અસમતા શું કીધેલી છે. બરાબર, તો કે પહેલી અસમતામાં એવું કીધું છે કે 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3x -4 લેસ ધેન ઇક્વલ ટુ 5. ઉકેલ મેળવવાની વાત આવે એટલે આપણે ખ્યાલ જ આવે કઈ રીતે આવે. એક્સને કરતા બનાવવાનો. એક્સને કરતા બનાવવો હોય તો શું આવશે? એક્સને કરતા બનાવવા માટે તો કે એક્સની વેલ્યુ મેળવવી પડે. તો સોલ્યુશન કે અહીંયા 2 લેસ ધેન ઇક્વલ ટુ 3x -4 લેસ ધેન ઇક્વલ ટુ 5 આપેલું છે. તો કે સૌપ્રથમ તો આપણે શું કરીશું? એક્સને કરતાં બનાવવો હોય તો વચ્ચે ખાલી એક્સ જોયું, બીજું કાંઈ પણ વધારાનો જે કાંઈ પણ લોચા લબાચા હોય એ કાઢી નાખવાનું. એ કાઢી નાખો તો કે -2 આ -4 છે વધારે, તો કે -4 આપણે કાઢવો હોય તો કે આખી અસમતામાં +4 કરી દો કે 2 + 4 લેસ ધેન ઇક્વલ ટુ 3x -4 + 4 લેસ ધેન ઇક્વલ ટુ 5 + 4. તો કે 2 + 4 6 લેસ ધેન ઇક્વલ ટુ -4 + 4 નીકળી ગયા, કેન્સલ થઈ ગયા. વધ્યા કેટલા? તો કે 3x લેસ ધેન ઇક્વલ ટુ 5 + 4 એટલે કે 9. ક્લિયર આટલું? ઓકે. હવે તો કે જુઓ હવે કે 3x છે, આપણે કોની કિંમત મેળવવાની હોય? એક્સની કિંમત મેળવવાની હોય. અસમતા કેમ ન બદલાની ઉપરમાં? કારણ કે +4 કર્યા, પ્લસ કરવાથી અસમતા બદલાય નહીં, ઉમેરવાથી કોઈ પણ સંખ્યા. તો હવે 3 વડે ડિવાઈડ કરવું પડે, અને 3 એ પ્લસ સંખ્યા છે, બરાબર. -3 વડે નથી કરતા, નકર અસમતા બદલાઈ જાય. +3 વડે ડિવાઈડ કરી નાખી, અસમતા બદલાશે નહીં. તો શું આવશે? 6/3 લેસ ધેન ઇક્વલ ટુ 3x/3 લેસ ધેન ઇક્વલ ટુ 9/3. તો કે 6/3 એટલે 2 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ 3. બરાબર. તો કે એક્સનું મૂલ્ય 2 થી વધારે, 2 અથવા 2 થી વધારે, 3 અથવા 3 થી ઓછું. તો કે તેથી આપેલ અસમતાનો ઉકેલ તો કે આપેલ અસમતાનો ઉકેલ ક્યાંથી ક્યાં મળ્યો આપને? તો કે 2 અથવા 2 થી વધારે અને 3 અથવા 3 થી ઓછો. કમ્પ્લીટ? ઓકે. નેક્સ્ટ જોઈએ બીજો શું કહે છે. બીજા નંબરમાં એવું કીધું છે કે 6 ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ -3 કાઉન્સની અંદર 2x -4 ઇઝ લેસ ધેન 12. એક સાઈડ જોઈ શકીએ આપણે, ખાસ જોવાની, બરાબર. એમણે ડાયરેક્ટ નહીં લખા રાખવાનું. એટલે એકવાર ઇક્વાલિટી આપી છે એક બાજુ ને એક બાજુ ખાલી લેસ ધેન આપેલી છે. તો શરૂઆત કરી. તો સૌ પ્રથમ તો શું કરી શકીએ? -3 છે, બરાબર. તો કે -3 છે, તો -3 કાઢવા હોય, કારણ કે કાઉન્સની બહાર જે સંખ્યા છે આપણે તો ખાલી એક્સને રાખવાનો હોય. તો કે પહેલાં તો -3 કાઢવા હોય, -3 કાઢવા હોય તો -3 વડે ડિવાઈડ કરીશું. તો કે સોલ્યુશન અહીંયા 6 ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ, એક જ મિનિટ હો, ચલો, 6 લેસ ધેન ઇક્વલ ટુ -3 2x -4 સ્ટ્રિક્ટલી લેસ ધેન 12. તો કે પહેલાં તો -3 વડે બે બાજુ ડિવાઈડ કરી, તો 6 -3. હવે જો -3 વડે ડિવાઈડ કરશે તો અસમતા બદલાઈ જાય. એટલે અસમતા પહેલાં નહીં લખીએ આપણે, પહેલાં એમને લખી નાખી 2x -4 બાય -3 અને 12/-3. આપણે ખબર છે કે -3 વડે કરી ત્યારે અસમતા બદલાઈ જાય. તો કેવી આપેલી? તે વિરુદ્ધ થઈ જાય જે પણ હોય. તો લેસ ધેન ઇક્વલ ટુ જગ્યાએ ગ્રેટર ધેન ઇક્વલ ટુ. સ્ટ્રિક્ટલી જો એટલે બદલાય એટલે ઇક્વાલિટી નો આવે, જેમ હોય એનાથી જ વિરુદ્ધ કરી નાખવાનું. સ્ટ્રિક્ટલી લેસ ધેન છે તો સ્ટ્રિક્ટલી ગ્રેટર ધેન. બરાબર. ઓકે. તો કે અહીંયા કેટલા થયા? -2 6/-3 એટલે કે -2 ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ
2x -4 અને ઇઝ ગ્રેટર ધેન -4, કારણ કે 12/-3 એટલે કે -4. સમજી? હવે તો કે હવે ખાલી x ને મેળવવું તો વધારાના કેટલા છે? -4 છે તો બે બાજુ પ્લસ, આખી અસમતા +4 કરી દો. -2 + 4 greater than equal to 2x - 4 + 4 is greater than -4 + 4. તો કે -2 + 4 કે 2 is greater than equal to 2x and is greater than -4 + 4 0. ઓકે, તો કે હવે આને એવી રીતે લખી શકીએ 2x છે, આપણે ખાલી x જોઈએ તો x ના જે સહગુણક 1 જોઈએ તો 2 વડે ડિવાઈડ કરી નાખો. હવે 2 પ્લસ સંખ્યા છે, બરાબર, -2 વડે નથી કરતા, તો અસમતા જેમને છે એમણામ જ 2x/2 ઇઝ ગ્રેટર ધેન 0/2. તો કે આના ઉપરથી આપણે શું મળે? 2x/2 એટલે કે 1 ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ x અને ઇઝ ગ્રેટર ધેન 0 ગમે એ લખી તો 0. તો આને અથવા તો બીજી રીતે લખવી તો આવી રીતે કે 0 ઇઝ સ્ટ્રિક્ટલી લેસ ધેન x અને લેસ ધેન ઇક્વલ ટુ 1. બંને એકને એક જ વસ્તુ એ ખાલી ઓલી ઊંધી લખેલી, ત્યાં જરીક ફેરવીને લખ્યું આપણે, કારણ કે આ વસ્તુ રીતે જોઈને તો આપણે જે અંતરાલ સ્વરૂપે લખીને એ અંતરાલ સ્વરૂપે આપણે લખવાની મજા આવે. તો કે 0 થી 1 ની વચ્ચે 1 અથવા છે ને 1 અહીં આવે છે છેડાનો પોઈન્ટ, અહીંયા કેવો અંતરાળ આવશે? સંવૃત અંતરાળ આવશે. Therefore આપેલ અસમતાનો ઉકેલ કેવો? તો કે 0 અને 1 ની વચ્ચે, બરાબર, 1 અથવા 1 ની વચ્ચે, અને 0 સાઇન લેસ ધેન જ છે. કમ્પ્લીટ? ઓકે, નેક્સ્ટ જોઈએ 3 નંબર. 3 નંબરમાં શું કીધું છે? -3 is less than or equal to 4 minus 7x/2 is less than or equal to 18. ઓકે, તો સૌ પ્રથમ તો જો હવે બધામાં જલ્દીમાં એવું નહીં કરી નાખવાનું, પહેલાં એક જ મિનિટ લખી દઈએ, પછી આપણે તમને જરીક શું ધ્યાન રાખવાની સોલ્યુશન. તો કે અહીંયા -3 is less than equal to 4 minus 7x/2 less than or equal to 18. હવે આપણે જોઈને આપણે એમ થાય હાલો 2 વડે આખી અસમતાને ડિવાઈડ મલ્ટીપ્લાય કરી નાખો એટલે છેદમાં છે એ 2 નીકળી જાય. પણ એ 2 કાઢતા પહેલાં આખાના છેદમાં 2 નથી, ખાલી 7x ના છેદમાં જ 2 છે. તો એ પહેલાં નહીં કરવાનું. પહેલાં જો એકલા કોણ છે? 4 છે, તો એ 4 ને પહેલાં એમને કાઢી નાખો, જેથી કરીને થોડીક આપણે ખાલી વચ્ચે સંખ્યા ઓલું અહીંયા વળી પાસે 2 વડે આખાને ગુણશો તો અહીંયા વળી પાસે 8 થશે. હું આ 2 કાઢવા માંટું તો કે શું કરી? -3 -4 લેસ ધેન ઇક્વલ ટુ 4 minus 7x/2 -4 લેસ ધેન ઇક્વલ ટુ 18 - 4. બરાબર? તો કે અહીંયા -3 -4 -7 લેસ ધેન ઇક્વલ ટુ +4 -4 નીકળી ગયા, વધ્યા કેટલા? -7x/2 લેસ ધેન ઇક્વલ ટુ 14. બરાબર? 18 - 4. ઓકે, હવે કરાય, કારણ કે હવે વચ્ચે એક જ ટર્મ વધી. કઈ ટર્મ? કે -7x/2. તો કે હવે તમે કરી શકો, તમે હજી વાત કરી રીતે આપણે કે 2 વડે આખાને મલ્ટીપ્લાય કરી નાખો, બરાબર, +2 વડે. તો કે -7 × 2 લેસ ધેન ઇક્વલ ટુ -7x/2 મલ્ટીપ્લાય બાય 2 લેસ ધેન ઇક્વલ ટુ 14 × 2. બરાબર? ઓકે, તો કે આ કેટલા થયા? -14 લેસ ધેન ઇક્વલ ટુ -7x લેસ ધેન ઇક્વલ ટુ 28. બરાબર? 14 × 2 = 28. હવે આપણે કેવા જોઈએ છે? આપણે એક્સનું મૂલ્ય મેળવવું છે, તો એક્સનું મૂલ્ય મેળવવું હોય તો કે કેટલા વડે? તો કે -7 વડે, કારણ કે એક્સની કિંમત મેળવવી, -x નથી મેળવવી, તો એક્સની કિંમત મેળવવી હોય તો આખી અસમતાને -7 વડે ડિવાઈડ કરો. તો કે -14 કદાચ અહીંયા તો -2 વડે મલ્ટીપ્લાય કર્યું તો કાંઈ પ્રોબ્લેમ નહોતો, બરાબર? તો અહીંયા અસમતા બદલાઈ જાય, તો હવે બદલાશે. તો કે -7 -7x/-7 અને 28/-7. હવે ખ્યાલ છે આપણે ઋણ સંખ્યા વડે મલ્ટીપ્લાય કરી કે ડિવાઈડ કરી અસમતા બદલાય, તો કે ગ્રેટર ધેન ઇક્વલ ટુ અહીંયા ગ્રેટર ધેન ઇક્વલ ટુ લેસ ધેન જગ્યાએ. ઓકે, -14 -7 એટલે કે 2 ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ -7 -7 કેન્સલ, x
અને ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ -4. બરાબર, 28 એટલે 7 ચોક 28 અને માઇનસ આવે તો કે એના મતલબથી આપણે શું મળ્યું તો કે -4 લેસ ધેન ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઇક્વલ ટુ 2. થેરફોર આપેલ અસમતા નો ઉકેલ કેવા તો કે -4 4 પાસે ઇક્વાલિટી છે એટલે સમૃદ્ધ અંતરાલ થી 2 છે. કમ્પ્લીટ. ઓકે, નેક્સ્ટ જોઈએ 4 નંબરમાં શું કહે છે. શું કીધું છે કે -15 strictly less than 3 into x minus 2 less than 5 less than or equal to 0. તો કે સોલ્યુશન અહીંયા કઈ અસમતા આપેલી છે તો કે -15 લેસ ધેન 3 લેસ ધેન x minus 2 લેસ ધેન upon 5 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. આપણે x ની કિંમત મેળવવાની તો સૌપ્રથમ તો આખાના છેદમાં 5 છે તો 5 વડે મલ્ટીપ્લાય કર્યું +5 વડે કરશે અસમતા નહીં બદલાય. x minus 2/5 into 5 less than equal to 0 into 5. તો કે અહીંયા 15 × 5 = 75 બરાબર છે. ઓકે, -75 less than 3 into x minus 2 less than equal to 0. હવે તો કે x minus 2 ના છેદ into 2 है કે 3 વડે ડિવાઈડ કરી નાખો 75/3 લેસ ધેન અહીં પાછા પ્લસ જ છે 0/3. અથવા તો તમે જો અહીંયા ડાયરેક્ટ એવી રીતે કર્યું હોત આપણે જેમ આગલા એક્ઝામ્પલમાં કર્યું તો 5/3 વડે તો એક જ સ્ટેપમાં પતી જાય બધું. -25 લેસ ધેન x minus 2 લેસ ધેન ઇક્વલ ટુ 0. ઓકે, -2 છે આપણે ખાલી x ની કિંમત જ જોઈએ છે તો +2 કરી નાખો તો કે -25 +2 લેસ ધેન x -2 +2 લેસ ધેન ઇક્વલ ટુ 0 +2. તો કે -25 +2 એટલે કે -23 -2 +2 કેન્સલ તો કે x લેસ ધેન ઇક્વલ ટુ 2. બરાબર, તો કે -23 થી 2 ની વચ્ચે 2 પાસે ઇક્વાલિટી છે એટલે આ કયો અંતરાલ આવશે સમૃદ્ધ. આપેલ અસમતા આપેલ અસમતાનો ઉકેલ આપેલ અસમતાનો ઉકેલ કેવો તો કે -23 થી 2 અને 2 પાસે ઇક્વાલિટી છે એટલે સમૃદ્ધ કૌંસ. કમ્પ્લીટ. ઓકે, નેક્સ્ટ જોઈએ 5 નંબર શું કહે છે. એક કામ કરી 5 અને 6 બે ઇઝી બરાબર. 5 અને 6 જેવી રીતે આપણે જો 4th કર્યો એવી જ રીતે 6 થાય અને જેવી રીતે આપણે 3 કર્યો એ જ રીતે 5 છે આપણો બરાબર. તો આપણે એક કામ કરી કે એ બંને એક્ઝામ્પલ રહ્યા એ આપણે તમે હોમવર્કમાં રાખો બરાબર. 5 અને 6 તો એ આપણે થોડીક વાત કરી દઈએ. એક્ઝામ્પલ નંબર 5 એમાં શું કીધું છે આવું આપેલું છે કે -12 લેસ ધેન સ્ટ્રિક્ટલી લેસ ધેન 4 -3x by -5. હાલો એક -5 છે તો આ એક કરી દે ઓલો 6 આપણે તમે હોમવર્કમાં રાખજો લેસ ધેન ઇક્વલ ટુ 2 છેદમાં -5 આવ્યો એટલા માટે થોડુંક કદાચ કોઈકને પ્રોબ્લેમ થાય તો સોલ્યુશન તો કે અહીંયા શું આપેલું -12 is strictly less than 4 -3x -5 less than equal to 2. તો સૌ પ્રથમ આપણે શું કરવાનું પહેલાં ડાયરેક્ટ -5 વડે મલ્ટીપ્લાય નહીં કરવાના 4 વાળું તો કે બંને બાજુ આખી અસમતામાં છે 4 બાદ કરી નાખો તો કે -12 -4 લેસ ધેન 4 -3x by -5 -4 લેસ ધેન ઇક્વલ ટુ 2 -4 -12 -4 -16 લેસ ધેન ઓર સ્ટ્રિક્ટલી લેસ ધેન. હવે જો -3x upon -5 is less than or equal to
2 માઇનસ 4 એટલે કે -2. હવે -3x -5 તમે જોવા જાઓ હમણાં બરાબર, તો એ માઇનસ માઇનસ છેદમાં છેદમાં બે કેન્સલ થઈ જાય તો પ્લસ થઈ જાય. તો આને એવી રીતે તમે લખી શકો -16 ઇઝ લેસ ધેન 3x/5 લેસ ધેન ઇક્વલ ટુ -2. હવે આપણે એક્સની કિંમત જ મેળવવાની છે. એક્સની કિંમત મેળવવી હોય 3/5 છે તો આપણે ડાયરેક્ટ ઊંધું એનું વ્યસ્ત 5/3 વડે મલ્ટીપ્લાય કરી નાખીએ. તો કે -16 5/3 strictly less than 3x/5 less than 5 into 5/3 is less than equal to -2 into 5/3. બરાબર, તો કે અહીંયા જો -16 ઓકે, તો કે હવે છેદ તો આ નહીં ઉડે, કેન્સલ તો નહીં થાય, એટલે કે -16 16 50 80, તો કે -80 ના છેદમાં 3 ઇઝ લેસ ધેન 3 3 કેન્સલ 5 5 કેન્સલ એટલે x અને ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ કેન્સલ નથી થતો એટલે કે -10 ના છેદમાં 3. તો એક્સનું મૂલ્ય આપણે મળ્યું -80 થી 10 ના છેદમાં 3. તો આપેલ અસમતાનો ઉકેલ -80 ના છેદમાં 3 અને 80 છેદમાં 3 પાસે કેવું તો કે વિરુદ્ધ અંતરાલ ઇક્વાલિટી નથી એટલે થી ક્યાં સુધી તો કે -10/3 છે. કમ્પ્લીટ. ઓકે, હવે 6 નંબરનો તમને બધાને આવડી જશે કઈ રીતે કરવાનો એ ખ્યાલ છે, બરોબર છે. તો 6 નંબરનો તમને હોમવર્કમાં એક્ઝામ્પલ નંબર 6 એ HW. હવે આપણે 7 નંબરનો અભ્યાસ કરીએ. જોઈએ 7 નંબરમાં શું કહે છે. 7 નંબરમાં શું કીધું, નીચેની અસમતાનો ઉકેલ મેળવો અને તેને સંખ્યા રેખા પર દર્શાવો. તો કે આપેલી દરેકને સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું છે. આવો આપણે હમણાં પ્રકીર્ણ સ્વાધ્યાયમાં આપણે એક ઉદાહરણમાં એક આપણે જોયું આવું ઉદાહરણ. તો શરૂઆત કરીએ. 7 નંબરમાં શું કીધું છે, 5x + 1 ઇઝ ગ્રેટર દેન -24. અને બીજું એવું આપ્યું છે કે 5x - 1 ઇઝ લેસ ધેન 24. બે અસમતા આપેલી છે. તો કે બે અસમતા માટે આપણે એક્સનું મૂલ્ય મેળવી લઈએ પહેલાં અલગ અલગ સેપરેટ, પછી જે કાંઈ પણ એનું મૂલ્ય આવે એ બેને કમ્બાઈન કરીને સાથે લખી નાખે. તો કે સોલ્યુશન, તો કે અહીંયા આપેલ અસમતાઓ પહેલી અસમતા કઈ છે તો કે 5x + 1 ઇઝ ગ્રેટર ધેન -24. હવે આપણે કેની કિંમત મેળવવાની હોય તો કે એક્સની કિંમત મેળવવાની હોય. તો એક્સની કિંમત મેળવવી હોય તો વધારાનું હોય એ કાઢી. તો કે શું છે, -1 છે, તો -1 છે આ સદ છે તો પ્લસ સામે જાય તો માઇનસ. તો 5x ઇઝ ગ્રેટર ધેન -24 -1. therefore 5x ઇઝ ગેટ -24 -1 એટલે -25. આપણે ખાલી એક્સની કિંમત મેળવો તો એક્સ એટલે કેટલા થયા તો કે -25 બે બાજુ 5 વડે ડિવાઈડ કરી નાખો, બરાબર. પ્લસ સંખ્યા છે, અસમતા નહીં બદલાય. therefore x ઇઝ ગ્રેટર ધેન -5. મતલબ કે એક્સનું મૂલ્ય -5 થી વધારે. જોઈએ બીજી અસમતા શું કહે છે, બરાબર. બીજી અસમતા એવું કહે છે કે 5x - 1 લેસ ધેન 24. તો કે 5x - 1 લેસ ધેન 24. -1 ને સામે જવા દો. તો -1 ને સામે જવા દે તો 5x લેસ ધેન 24 + 1. therefore 5x ઇઝ લેસ ધેન 24 ને 1 25. therefore હવે આપણે કોનું એક્સનું તો બે બાજુ 5 વડે ડિવાઈડ કરી દો તો કેટલા વધે 5/5 કેન્સલ. તો x 25/5 એટલે 25 25. તો અહીંયા એવું મળ્યું આપણે. આ ક્ષમતા શું કહે કે એક્સનું મૂલ્ય 5 કરતાં નાનું. આ ક્ષમતા શું કહે એક્સનું મૂલ્ય -5 થી વધારે. તો આપણે શું કરવાનું, ખાલી જ્યારે આવા ટાઈપના કાંઈ પણ એક્ઝામ્પલ આવે તો બે અસમતા અલગ અલગ આપી હોય, આલેખ ઉપર તમારે સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવાનું કહે તો આવી રીતે બે અલગ અલગ અસમતા આપી છે તો બે માટે એક્સનું વેલ્યુ મેળવી લેવાની.
શું શું કહે છે અને એને પહેલાં સમજવાનું કે શું આનું મિનિંગ શું કે કેવા શું માગે. તો કે એવું કે 5 કરતાં નાનું અને -5થી વધારે, તો -5થી 5ની વચ્ચેની બધી સંખ્યાઓ આવે. બીજું એક ધ્યાન શું રાખવાનું, જોવાનું ઇક્વાલિટી છે કે નથી. તો કે જોઈ લ્યો આમાં સ્ટ્રિક્ટલી લેસ ધેન સ્ટ્રિક્ટલી ગ્રેટર ધેન જ ખાલી વાત છે કે આ ઇક્વાલિટી આપેલી નથી. ઇક્વાલિટી આપેલી નથી તો કે છેડાના એન્ડ પોઈન્ટ આવશે નહીં. ત્યાં શું આપણે સંખ્યા રેખા ઉપર જ્યારે દર્શાવશે ત્યાં તો ત્યાં બંને બાજુ શું આવશે, હોલ આવશે ખાલી. ક્લિયર? ઓકે, તો લખીએ આપણે. તો કે તેથી -5 ઇઝ લેસ ધેન એક્સ, એટલે એક્સનું મૂલ્ય -5 કરતાં વધારે અને કેટલું 5થી ઓછું. તો -5 લેસ ધેન એક્સ લેસ ધેન 5. કમ્પ્લીટ આટલું? ઓકે. તો આપેલ અસમતાનો ઉકેલ ગણ એ ના યાદ લખ્યા હાલો ને, કારણ કે આજની સંખ્યા રેખા દોરવી. તો કે તેથી આપેલ અસમતાનો ઉકેલ કે ઉકેલ ગણ આપણે કોઈ પણ એ લખી શકીએ, બરાબર. -5થી 5 છે, 5.5 નહીં, 5થી 5. ઓકે, અને પાછું કેવી આપેલી છે નિશાની આપણે જોઈએ છે કે સ્ટ્રિક્ટલી આપેલી છે એટલે ત્યાં કાંઈ પણ ઇક્વાલિટી આવશે, મોટો કૌંસ આવશે નહીં. હવે સંખ્યા રેખા પર નિરૂપણ કરતા, કારણ કે કીધું ને સંખ્યા રેખા પર દર્શાવો. તો કે સંખ્યા રેખા પર નિરૂપણ કરતા, તો કે દર્શાવી સંખ્યા રેખા. સંખ્યા રેખા ઉપર તો કે -6 -5 -4 -3 -2 -1 0 1 2 3 4 5 અને 6. કમ્પ્લીટ આટલું થઈ ગયું. હવે -5થી લઈને 5ની વચ્ચે -5, હવે જો છેડાના એન્ડ પોઈન્ટ છે નથી તો ન્યા હોલ, બરાબર. 5 નથી તો ન્યા હોલ, બરાબર. એટલે એ છેડાના પોઈન્ટ આવશે નહીં. થી ક્યાં સુધી એની વચ્ચે એટલે કેટલો પ્રદેશ આપણે ખબર છે કઈ રીતે દર્શાવી, ઘાટી કરી નાખો એટલી લાઈન, એટલે એ સંખ્યા રેખા ઉપર આપણે એટલો ઉકેલ મળી ગયો. જ્યાં છેડાના જે -5 અને 5 છે એ આવશે નહીં. કમ્પ્લીટ આવડી જાય? ઓકે, નેક્સ્ટ જોઈએ શું કે છે હવે 8 નંબરમાં. તો કે 2 × x - 1 is less than x + 5. 3 × x + 2 is greater than 2 - x. બરાબર. તો આપેલી અસમતા પહેલા આ અસમતા સોલ્યુશન કરીએ. તો સોલ્યુશન, તો અહીંયા આપેલ અસમતા (2x - 1) is less than x + 5. કમ્પ્લીટ. તો સોલ્વ કરવાને એક્સની કિંમત તો પહેલાં કાઉન્સ ઓપન કરી નાખી. તો કાઉન્સ ઓપન કરશે તો આ શું મળશે, 2x - 2 is less than x + 5. આપણે એક્સની કિંમત મેળવવાની, -2 સામે જ આવવા દો કે 2x લેસ ધેન x + 5. -2 સામે ગયા તો +2, ઓલા એક્સ છે આ સાઈડ લઈ આવી તો માઇનસ, તો કે 2x - x લેસ ધેન 5 + 2 તો કે 7. બરાબર. તો કે 2x - x એટલે x ઇઝ લેસ ધેન 7, મતલબ કે એક્સનું મૂલ્ય 7 કરતાં નાનું. બીજી અસમતા જોઈએ. તો કે 3 × x + 2 is greater than 2 - x. તો સોલ્વ કરીએ એટલે કાઉન્સ ઓપન કરો, કાઉન્સ ઓપન કરશી 3 અંદર મલ્ટીપ્લાય થશે. તો કે 3x + 6 is greater than 2 - x. ક્લિયર? તો અહીંયા શું મળશે કે 3x, ઓલા -x ને પહેલાં આ સાઈડ લઈ આવી તો +x થઈ જાય. તો 3x + 6 + 2 સોરી +x is greater than 2. હવે +6 ને સામે લઈ જાય તો -6 અને 3x + x એટલે કે 4x is greater than
2 અને પ્લસ 6 હતા એને માઇનસ લીધું -6 તો 4x ઇઝ ગ્રેટર ધેન 2 - 6 એટલે કે -4 આપણે કોની કિંમત મેળવવાની x ની તો 4 વડે ડિવાઈડ કરી દો તો 4x/4 ઇઝ ગ્રેટર ધેન -4/4 પ્લસ વડે ડિવાઈડ કર્યા એટલે કાંઈ અસમતા બદલાશે નહીં 4 4 કેન્સલ તો x ઇઝ ગ્રેટર ધેન -1 તો અહીંયા શું મળ્યું આપણે x નું મૂલ્ય 7 કરતાં નાનું બીજી ઉપરથી x નું મૂલ્ય -1 થી વધારે બરાબર તો કે તેથી -1 લેસ ધેન x ઇઝ લેસ ધેન 7 બરાબર અને આપેલ અસમતાનો ઉકેલ ગણ therefore આપેલ અસમતાનો ઉકેલ ગણ -1 થી વધારે 7 થી નાનું કયો સંવૃત અંતર સોરી વિવૃત અંતર -1 થી 7 છે કમ્પ્લીટ અને તેને સંખ્યા રેખા પર નિરૂપણ કરતા તો કે સંખ્યા રેખામાં જોઈએ અને કેવા છે બંને એન્ડ પોઈન્ટ આવશે નહીં તો કે ત્યાં આપણે હોલ કરી નાખશું તો કે -2 -1 0 1 સોરી 0 પછી 1 2 3 4 5 6 7 8 અને 9 ક્લિયર હવે -1 થી લઈને 7 ની વચ્ચે તો કે -1 આવશે ને એટલે હોલ 7 તો કે આવશે નહીં આવે તો બેની વચ્ચે -1 થી વચ્ચે 0 1 2 3 4 5 6 ને 7 અને આપણે ખ્યાલ છે કે જ્યારે આ પેલું ન હોય કયો ત્યારે આપણે વાસ્તવિક સંખ્યાનો ગણ લઈએ છીએ વાસ્તવિક સંખ્યાની અંદર બધા ઘટકો આવે બરાબર જો દરેકે દરેક ઘટક આપણે આવતા હોય એટલા માટે જ આપણે જો આખી સંખ્યા રેખા દઈ શકીએ નકર ખાલી -1 એવું કીધું હોત કે પૂર્ણાંક સંખ્યાની વાત કરી હોત અથવા તો પ્રાકૃતિક સંખ્યાની કંઈ પણ વાત કરી હોય બરાબર તો એ પ્રમાણે ઉકેલ આવે એમાં ખાલી નંબર જ આવે 1 2 3 વચ્ચેની 1.1 એવી સંખ્યા આવે નહીં તો આપણે આવી રીતે ઉકેલ દર્શાવી શકીએ નહીં તો આ ટાઈપના એક્ઝામ્પલ હવે આ બધાને આવડી જશે તો આપણે પ્રકીર્ણ સ્વાધ્યાયમાં કેટલા સુધી જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 8 સુધી કમ્પ્લીટ એમાં એક્ઝામ્પલ નંબર 6 છે એ આજના બરાબર લેક્ચરના હોમવર્કમાં છે તો અહીંયા સુધી આ લેક્ચરમાં રાખીએ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જ્યારે શરૂઆત કરશું ત્યારે 9મું